તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે મેથી બાજરીના વડાની રેસીપી. તો આ વડા બહારથી ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. જેમાં આપણે વડાનો લોટ એવી ટીપ સાથે બનાવશું કે વડા પહેલી જ વારમાં એકદમ ફૂલેલા અને ખાવામાં સોફ્ટ તૈયાર થશે. તો વડા તો તમે ઘણીવાર બનાવ્યા છે, પણ એકવાર આ ટ્રીક સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી સ્વાદ સાથે વડા બનાવવા સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. તો મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલા સુધારેલા મેથીના પાન લીધેલા છે. સાથે તે જ વાટકીના માપથી મેં 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો આ રીતનો ઝીણો રવો લીધેલો છે. તો જેને વડાના લોટનું એકદમ સહેલું માપ, અહીંયા આપણે જેટલી મેથી લીધેલી છે તેટલો જ આપણે લોટ લેવાનો છે. 2 કપ મેથી સાથે મેં 2 કપ જેટલો જ લોટ લીધેલો છે. જેમાં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલો બાજરીનો લોટ, સાથે બાઇન્ડિંગ માટે મેં 1/4 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. અને વડાને બહારથી એકદમ ક્રિસ્પી ટેક્સચર દેવા માટે મેં 1/4 કપ જેટલો રવો લીધેલો છે. રવો નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ રવાને લીધે વડા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. અને હવે લોટ બાંધતા પહેલાં મસાલા સાથે એક મિક્સર બનાવી લઈએ. તો મેં અહીંયા અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. સાથે મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે દહીં અને તેલને એકદમ સારી રીતે મિક્સ કરીને મિક્સરને થોડું ફેટી લઈએ. તો અહીંયા વડાના લોટમાં આપણે ફક્ત 2 મોટી ચમચી જેટલું જ તેલનું મોણ એડ કરવાનું છે. જો અહીંયા લોટ બાંધતી વખતે આપણે તેલનું મોણ વધુ પડતું એડ કરી દેશું તો વડા તળતી વખતે ખુલ્લા પડી જશે. તો દહીં અને તેલ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું મિક્સર આ રીતનું ફેટાઈને તૈયાર થઈ ગયું છે. અને હવે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી લીલી વરિયાળી, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને મેં 3 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. તો ગોળ બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે, સાથે મેથીની કડવાશને પણ ઓછી કરે છે. સાથે આપણા વડા ફૂલેલા બને તેના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો દહીં અને તેલના મિક્સર સાથે બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. અને મિક્સરમાં ખાવાનો સોડા એક્ટિવેટ થવાને લીધે તે આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. આ મિક્સર સાથે વડા 100% ફૂલેલા તૈયાર થશે. તો વડા માટેનું આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. જનરલી વડાનો લોટ બાંધતી વખતે આપણે લોટમાં જ મસાલા એડ કરી દેતા હોઈએ છીએ, પણ આજે આપણે મસાલા મિક્સને અલગથી તૈયાર કરેલું છે. જેમાં આપણે દહીં અને તેલને એકદમ સારી રીતે મિક્સ કરીને ફેટી લીધેલા છે, જેનાથી વડા એકદમ સોફ્ટ તૈયાર થશે. સાથે આપણે મસાલા તેમાં જ એડ કરી દીધેલા છે, જેનાથી મસાલા એકદમ સારી રીતે લોટમાં ભળી જશે. અને આપણે આ મિક્સરમાં થોડો બેકિંગ સોડા પણ એડ કરેલો છે. બેકિંગ સોડાને આ રીતના મિક્સરમાં એડ કરવાથી દહીંની ખટાશને લીધે તે એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ જશે અને વડા 100% ફૂલેલા તૈયાર થશે. તો આ મિક્સરમાં 2 કપ જેટલા સુધારેલા મેથીના પાન એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, સાથે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને મેં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે. મેથીના વડામાં આદુ મરચાં અને લસણનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને 1.5 કપ જેટલો બાજરીનો લોટ એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલો ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલો રવો એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને દહીંને લીધે મિક્સર થોડું બાઇન્ડ થવા લાગ્યું છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે વડા માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો વડાનો લોટ બાંધતી વખતે આપણે એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે આપણે લોટમાં દહીં એડ કરેલું છે, સાથે થોડા મેથીના પાન પણ એડ કરેલા છે. જો આપણે વધુ પડતું પાણી એડ કરી દેશું તો લોટ ઢીલો થઈ જશે અને વડા બરાબર નહીં બને. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો વડા માટેનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા વડાના લોટમાં આપણે બાજરીનો લોટ એડ કરેલો છે. બાજરીના લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી હોતું, એટલે આપણે લોટ બાંધ્યા પછી તેને થોડી વાર માટે મસળી લેવાનો છે, જેથી લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે અને વડા પરફેક્ટ તૈયાર થાય. સાથે આપણે વડાનો લોટ સોફ્ટ જ રાખવાનો છે, જેથી તે બહારથી એકદમ ફૂલેલા અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય. હવે તૈયાર થયેલા લોટમાંથી વડા બનાવવા માટે થોડો લોટને લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ બનાવી લઈએ અને આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે વડાને થેપવાની ઝંઝટ વગર એક સાથે ઘણા બધા વડા બનાવવા માટે મેં અહીંયા કોટનના કપડાને થોડું ભીનું કરી લીધેલું છે. હવે તેમાં વડાના લુવાને રાખી દઈએ અને કપડાને આ રીતના બંધ કરી દઈએ. હવે વાટકીની મદદથી લુવાને પ્રેસ કરીને વડાને તૈયાર કરી લઈએ. અને હવે કપડાને ખોલીને જોઈએ તો આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો હવે વડાને તળતા પહેલાં એક વડાને લઈને તેની ઉપર થોડું પાણી લગાવી દઈએ અને ઉપરથી થોડા તલ લગાવી દઈએ અને હવે આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ.
હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં વડાને તેલમાં એડ કરી દીધેલા છે. હવે આ રીતના ઝારાની મદદથી ગરમ તેલને વડા ઉપર છટકાવતા જઈએ. તો વડા ઉપર આ રીતના ગરમ તેલ છટકાવવાથી તે એકદમ ફૂલેલા તૈયાર થાય છે. હવે વડાને બંને બાજુથી ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ નથી રાખવાની. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ. તો આપણે એકદમ ફૂલેલા અને બહારથી ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણે વડાને થેપતી વખતે વડા ઉપર થોડું પાણી લગાવી દેવાનું છે, જેથી પાણી સાથે જ્યારે વડા ગરમ તેલમાં એડ થાય ત્યારે પાણીની ભાફ બને અને વડા એકદમ ફૂલેલા તૈયાર થાય. સાથે આપણે વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાય અને જરા પણ કાચા ન રહે. તો તૈયાર થયેલા વડાને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો ગુજરાતીઓના મનપસંદ વડા તો તમે ઘણીવાર બનાવ્યા છે, પણ એકવાર આ ટ્રીક સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.